મોટા સુરકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સિહોર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી। આ પટ્ટી છે ને એ છૂટી પડે એટલે આનું જે મિકેનિઝમ હોય ને એ વર્કિંગ કરે આ થ્રુ એમનો છે। પછી આવી રીતે લાઈવ ગ્રેનેડ એ જે બોમ્બ મિલિટરીમાં પિક્ચરોમાં લાયસન્સ છે ને એ દરેક વ્યક્તિ એની સાથે રાખવાનું હોય, જેને પ્રાઇવેટ લીધું હોય ને આ સરકારી છે બધા લાયસન્સ હોય। આમાં જે પોલીસ હોય એને લાયસન્સ કેમ ચોક આપે એમ આ પોલીસને બંદૂક આવે અમે ઓફિસમાં જે ચોક આપે જ નહીં એમને જેમ અમને ચોક મળે એમ આ લોકોને બંદૂક મળે રહેશે। એટલે પોલીસને એનો બચાવ કરવા માટે સામાનવાળા હથિયાર સાથે નોકરી કરવી પડે, ફાયરિંગ કરવું પડે। જે આર્મી બોર્ડર ઉપર રહેતા હોય તો ત્યાં બંદૂક રિપેરિંગ કરવામાં આવે। આ જે દરેક હથિયારો છે જે પોલીસને કે આર્મીના સોંપવામાં આવે ને શંકા દાયરો લાગે તો કોઈ પણ તમને એમ થાય મારી સાથે સાયબર ફ્રોડ થઈ રહ્યું છે કે તો મારી સાથે સાયબર ફ્રોડ થયું છે તો તાત્કાલિક તમારે અત્યારે તો આપણે બનાવ ઓછો બને છે પણ એમાં જે સમયમાં ફોટા જે આપણે બનાવી છે ને અપલોડ કરી દઈએ ને એવા બનાવવાનું બંધ કરી દેવાનું, ટાળી દેવાનું, જેથી એનું જો તમે બનાવશો ને એટલે અત્યારે તો ખબર નહીં પડે પણ કોઈ અજાણી લિંક આવી ખોલવાની નથી, .apk વાળી ફાઇલ ખોલવાની નથી। ને ત્યારે પણ કોઈ પણ આવો જો તમને બનાવ લાગે તો તાત્કાલિક શું કરવાનું, પહેલાં શું કરવાનું 1930માં ફોન કરીને કમ્પ્લેન નોંધાઈ દેવી, જેથી કરીને તમારી કમ્પ્લેન નોંધાઈ જાય। અને જો તમારો પૈસા ગયા હોય તો એ તમને તાત્કાલિક કમ્પ્લેન કરો એટલે સામેના ખાતામાં હોલ્ડ કરી થઈ જાય એટલે એ તમને પરત મળો। એટલે અમુક જે કોઈ ઘરના ડમીવાળા આપણે હમણાં ત્યાં ભાવનગરમાંથી આ રીતના તે પકડાણા છે, જે બેંક કર્મચારીની પકડાણા ને એ બધા આ રીતના પકડાણા છે, ઝારખંડમાંથી પકડાણા છે, બિહારમાંથી પકડાણા છે, ભાવનગરમાંથી આપણા શિવમાંથી તે અમુક સમય પહેલાં આપણે જે બીજા રાજ્યમાં કેસ પકડાણા હતા ને એમને પકડી ત્યાં લઈ જાય છે ને એની વિરુદ્ધ કેસ દાખલ થયા છે ને અમુક હાલમાં જે એક આપણે એનો બનાવ છે જે જેલમાં છે। ખાસ દરેક તમે હવે ઈ ઉંમરે પહોંચ્યા મોબાઈલ લગભગ બધા યુઝ કરે છે પણ આ અવેરનેસ આપણી પાસે નથી, સસ્તું કોઈ દેતું નથી, ખોટ ખાઈને કોઈ દાન કરવા બેઠા નથી। આ વસ્તુ ખાસ યાદ રાખજો। ત્યાં આવી ગયો પેલા શેર ત્યાં એ સ્કૂલ ને મંદિરની બાજુમાં હોય એ અમારા સાહેબનું મુખ્ય સ્થાન આવ્યા ભાઈ કોઈ પણ કાંઈ બનાવ બને અમારા પહેલાં સાહેબને ઇન્ફોર્મ કરવાના, સાહેબ આવો વિસ્તારમાં બનાવ બન્યો છે તો આગળનું શું કાર્યવાહી કરવી। પછી સાહેબ અમને કહે ભાઈ તમે આની વસ્તુ આને લઈ આવો અથવા તો આ જે કાંઈ હોય ને બનાવ સ્થળનું પંચનામું કરો કે જે કોઈ કાગળ વિધિ કરવાની હોય એ બધી રીતે કાર્યવાહી કરવાની હોય છે। સાહેબનું કામ એવું આપણે કોઈ પ્રશ્ન શિહોર પોલીસ સ્ટેશનની અંદર એક પીઆઈ એટલે પોલીસ ઇન્સ્પેક્ટર જે પોલીસ સ્ટેશનનો વડા કહેવાય, પોલીસ સ્ટેશનનો તમારે જેમ આચાર્ય હોય આચાર્ય નીચે પછી 4-5 શિક્ષકો હોય એવી રીતે મારી રીતે 2 પીએસઆઈ છે અને પછી એને નીચે બધો સ્ટાફ 54નો સ્ટાફ છે, એમાં એએસઆઈ આવે, હેડ કોન્સ્ટેબલ આવે, કોન્સ્ટેબલ આવે અને તમારા લેડીઝ કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ પણ હોય, એ પ્રમાણે 54નો સ્ટાફ છે। આ બધાને કામગીરી શું કરવાનું, તમે આખા પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી ને એમ આપણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 50 ગામ આવે। કોકના અહીંયા 1 સ્ટાર હોય, 2 સ્ટાર હોય, 3 સ્ટાર હોય, એનો મતલબ શું થાય? જો આ 3 સ્ટાર છે બરાબર, એ પોલીસ ઇન્સ્પેક્ટરની નિશાની છે। 3 સ્ટાર બ્લુ અને આરટીબીનો છે અને આ જીપી એટલે ગુજરાત પોલીસ। એવી રીતે હરિયાણા જાઓ તો એચપીએસ છે, હરિયાણા પોલીસ હોય, એમ સ્ટેટ વાઇઝ અલગ અલગ પોલીસ હોય। આપણે ગુજરાત પોલીસ હોય એટલે શું લખેલું હોય છે, જીપી જો અહીંયા છે લખેલું છે। એના પછી આ 3 સ્ટાર અને આ રિબિન છે, બ્લુ અને રેડ રિબિન, તો આ પોલીસ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે। આ લગેલા હોય ત્યાં તમે વાંચો નહીં તો ખબર પડી જાય આની ઉપરથી ઓળખાણ થાય કે હું મારો તો શું છે એમ ખ્યાલ આવ્યો। એના પછીના 2 સ્ટાર હોય અને બ્લુના રેડ રિબિન હોય તો એપીએસઆઈ હોય, સબ ઇન્સ્પેક્ટર હોય। એના પછી 1 સ્ટાર થઈ જાય અને બ્લુ ને રિબિન હોય એ એએસઆઈ હોય। પછી જેને સ્ટાર જ ના હોય અહીંયા રેડ કલરની ફીતી આવે, 4 અહીંયા હેડ કોન્સ્ટેબલની ફીતી લાગે રેડ કલરની જનરલ, એ આખા રાજ્યનું આવે। એના આ જે ખંભા ઉપર સ્ટાર હોય કે એના અશોક સ્તંભ હોય એ પ્રમાણે અલગ અલગ બધી નિશાની હોય, એની પછી તમને ખબર પડે કે ક્યાં હોદ્દાના છે। આવડો આજે તમારો પોલીસનો યુનિફોર્મ હોય દરરોજ પહેરવાનો તો
તો જ ખબર પડે ને યુનિફોર્મ કોઈ નો પહેર્યો હોય તેવું ચાલે? એવું સર્વેલન્સ સ્કોડ હોય ને એ લોકો યુનિફોર્મ ના પહેરે. પછી જો આ છે અત્યારે ચાઇલ્ડ વેલફેર ઓફિસર છે, તો ચાઇલ્ડ વેલફેર ઓફિસરને યુનિફોર્મ ના પહેરવાનો. કેમ નહીં પહેરવાનો? કે 18 વર્ષથી નીચેના બાળકો હોય એની સાથે જે અમે ઇન્ટરેક્ટ કરતા હોય, સમજાણું? આ આઈ કાર્ડ ઇસ્યુ હોય તો એ પોલીસ છે. જો આઈ કાર્ડ નકલી નથી, બનાવી હતું હા, નકલી ના બને, મોસ્ટ ઓફ ના બને નકલી. કોઈ નકલી ગુજરાત ગવર્મેન્ટે ખૂબ સરસ આપણે કાર્યવાહી 112 ની કાઢી છે. 112 ઉપર તમે ડાયલ કરશો એટલે તમારી પાસે 10 થી 15 મિનિટમાં ગાડી તમારી પાસે આવી જશે. આપને એમ થાય આઈ કાર્ડ જોયા પછી આપને એમ થાય કે હજી આપને આમાં ડાઉટ લાગે છે, આમાં આપને વિશ્વાસ નથી આવતો, તો 112 ઉપર ફોન કરવાનો એટલે પોલીસ ત્યાં પહોંચી જશે. હવે તમને આમાં ડાઉટ લાગ્યો, પોલીસ તો પોલીસ વેરિફિકેશન કરી લેશે તરત. આઈ કાર્ડ છે તો હું તાર વેરિફિકેશન કરી લઈશ. ખ્યાલ આવ્યો? આપને આઈ કાર્ડ બતાવવા છતાં પણ આપને એવો વિશ્વાસ નથી આવતો કે આ પોલીસ નથી, તો 112 ઉપર તરત ફોન કરી અને પોલીસ બોલાવીને 112 ઉપર ફોન કરશો એટલે જે પોલીસ સ્ટેશનથી જ પોલીસ આવી જશે. વધી 10 કે 15 મિનિટમાં વધીને, એથી મોડું થશે ને. કેમ 108 ઝડપથી આવી જાય છે, એવી રીતે 112 ઉપર ફોન કરશો એટલે તરત પોલીસ આવી જશે. બક્કલ નંબર એવો શબ્દ અવારનવાર સાંભળ્યો છે. બકલ અહીંયા જ રહી. ના પ્રેસ વાળા તમે સ્કૂલની વિઝિટ આવી ને તો એના ન્યૂઝપેપરમાં છપાવ છે કે ભાઈ આજ પોલીસ સ્ટેશનની અંદર નાના મોટા સુતા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થી જે પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી, વિઝિટની અંદર જે અધિકારીએ પોલીસ સ્ટેશનમાં કે રીતે કાર્યરત થાય બધું એને સમજાવવામાં આવ્યું. તો તમારો ફોટો સાથે એના ન્યૂઝપેપરમાં મૂકશે. એટલે ન્યૂઝપેપરની અંદર અલગ અલગ સ્ટેપ હોય. એક પ્રેસ રિપોર્ટર હોય, એમાં પ્રેસ રિપોર્ટર કહેવાય. આને શું છે તમારા બાળકો? અત્યારે તમે કે કેસમાં કામ કરો છો? હે? અત્યારે કે કેસમાં કામ કરો ઘણા છો? બધા investigation ચાલુ હોય. અત્યારે અત્યારે કાંઈ જોતે ટપાલ જોઉં છું, જે ઉપર તકલીફ ટપાલ આવે ને આને તમે કોઈ અરજી કરો તો આ અરજી હું વાંચું તમારું શું કીધું છે આખી નોંધ, પછી આને કોને તપાસ આપવી જોઈએ? તો જે હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ જેને આપે એને તપાસ આપી, કારણ તમે તપાસ કરો એટલે એ પાછું ઇન્વેસ્ટિગેશન કરે. સમજાણ? પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ કોઈને નિર્દોષ છોડી શકે? વ્યક્તિ નિર્દોષ હોય તો એક ઝાડ હોય તો? ના, જો બેન, બે વસ્તુ હોય. ઇન્વેસ્ટિગેશનની અંદર જેના વિરુદ્ધ પુરાવા પડતા હોય, બરાબર, જેના વિરુદ્ધ ઇન્વેસ્ટિગેશન તમે જે સાક્ષીઓ લીધા હોય એ બધા સાક્ષીઓને ત્યાં પૂછપરછ થાય જજના રૂપમાં. એને ક્રોસ કરે, સર તપાસ કરે, ફેર તપાસ કરે, ક્રોસિંગ કરે. તપાસ કર્યા પછી છેલ્લે દલીલ કરી પછી એને જજમેન્ટ આપે કે ભાઈ આ છે કે કેમ, તમે કે સાબિત કરી શક્યા કે ના સાબિત કરી, કે જીતા કે ના, કેવું કોર્ટમાં જાય ને પછી જ જેને પહેલા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન લઈ આવી એને અમે અહીંયાથી કોર્ટમાં પ્રોડ્યુસ કરે. કોર્ટ એને જામીન ના મળે તો એને જેલમાં મોકલે. પોલીસમાં લોકઅપ હોય ના રાખે કે અંદર પેલા કોર્ટમાં જ લઈ જાય? ના, પેલા એ લોકઅપમાં, પેલા પોલીસ સ્ટેશન લોકઅપમાં હોય. પોલીસ પાસે 24 કલાકની કસ્ટડીનો પાવર છે. અમે એને 24 કલાકની આપણું લોકઅપ છે ને એમાં રાખી શકીએ 24 કલાક. વધારે સજા થાય. મદદગારી કરી ગાડી લઈને આવ્યા, 4 વ્હીલ લઈને આવ્યા, કોઈ ગુનો કરવા પેશન્ટ જણા ગયા તો અમારી ગાડી કબજે લેવી પડે. આ દારૂ નહીં, આ કોઈને પડ્યો દારૂ આ થઈ મુદ્દામાં આ બધી ગાડી કેસમાંથી આ બધી કેસ મોટરસાઇકલના ગાડીઓ પર જેસીબી હોય, કચરા હોય, આ ચાંકા છે, એ કોઈક ને કોઈ ગુનામાં વપરાઈ ગયા હોય. આપણે બાંધવા ગયા હોય ગાડી લઈ ગયા હોય તો એ ગુનામાં એ વાહન જુગાર રમતા હોય અને ગાડી આપણે મારો 2022માં મેં હરાજી કરી હતી, તે પછીની પડી જાય 3 વર્ષ પછી આ ગાડી શું કરે? પડી જાય? પડી જાય પછી એનો કાંઈ નિર્ણય ન આવે તો પછી અમે બધી ગાડીઓ ભેગી કરી એક હરાજી કરી. પછી કાર્ડ ખાઈ ગઈ તો એ ગાડી એ પછી જુગારો 24 કલાક કલાક કેમેરા જઈને ને ઉભા કેમેરા બધી બધું ફરતા કેમેરા હોય અને પોલીસ વાળા કોસળા એમાં એ આઈસર હતું ને આઈસરમાં અંદર આખી પેટી બનાવી ઉપરથી તમે એવું લાગે કે આ કોસળાની ભરેલી ગાડી છે. બહારથી તમે જોવો તો તમને ખ્યાલ ન આવે કે ભાઈ આ ગાડી અહીંયા અમારો થેલી પડી છે સ્ટોપ એનો આપેલો છે જેથી પ્રેક્ટિસ જે કરતા હોય તો એ પાછળના પગલે અવરોધ હતો. ના એ તો અમુક જિલ્લાના અહીંયા ડુંગરા અને જ્યાં ડુંગરની અંદર છે ને
એ નેચરલ હોય છે. બાકી એને લઈ લેજો જો એ બેન. Ready? થેન્ક યુ સર. બનો બસ લઈને આવવાનું હો.